આપણે જાણીએ છીએ, જોઈએ છીએ કે ઈડી નો ઉપયોગ બેધારી તલવારની જેમ આ સરકાર કરે છે. આવડી મોટી રેડ, જોઈન્ટ ઓપરેશન ઈડી નું ને આઈટી નું 750 અધિકારીઓનું, એ મહેશ ભજીયાવાળામાં ને મહેશ શાહમાં કેમ નહોતું એ પ્રશ્ન. અને હું એક વસ્તુ તમને લખીને દઈ દઉં, પત્રકારોની આ ફોજ જે અત્યારે અમદાવાદમાં કાર્યરત છે એની સાથે તમે પત્રકારત્વ ન કરી શકો. તમે કોઈ આજ સુધીનો એવો અહેવાલ કર્યો કે મુખ્યમંત્રીએ રાજીનામું આપવું પડ્યું? જમાનામાં ગુજરાત સમાચારનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટીએ બહુ સારી રીતે કર્યો છે કોંગ્રેસની સામે. ગુંડલના મામલે જે વાત અમે કરી એમાં બહુ સ્પષ્ટ સંકેતો મળ્યા કે ગુંડલના રાજકારણમાં ક્યાંક ને ક્યાંક પેલેસનું ઇન્વોલ્વમેન્ટ આવી રહ્યું છે. પછીના સુપુત્ર અનિરુદ્ધસિંહ જે રીતના જેલમાં હતા અને ઈ જે વાત આવી કે જેલમાંથી જો એ બહાર ન નીકળે તો એમનું ત્યાં મર્ડર થઈ જાય એવી પરિસ્થિતિ, એવી વાત આવે છે. વાત આવે છે રાજકુમાર જાટનો મુદ્દો છે ને, એમાં થોડીક વિગતો મને લાગે છે ગમે ત્યારે જે આપણે એક જમાનામાં કીધું હતું ને કે ભાઈ ફૂટેજીસ ક્યાંકથી બહાર આવશે, આ ફૂટેજીસ આવવાની સંભાવના હું જોઈ રહ્યો છું. દોસ્તો નમસ્કાર, ધ ગુજરાત રિપોર્ટમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત મયુર જાની. આજે ગોંડલનો જે આખો એક કન્ક્લુડિંગ પાર્ટ છે, અમે 9 એપિસોડ ગોંડલના ઘર્ષણમાં એના ઉપર અમે લોકોએ કર્યા. તમે બધા જોયા છે ને તમે બહુ સારી રીતે એને રિસીવ પણ કરેલા છે. તો આજે મૂળ તો એક કન્ક્લુઝન અમે જે ત્યાં જઈને આવ્યા, અમે જે રૂબરૂ ત્યાં લોકોને મળ્યા, બધાને વાતચીત કરી અને પછી જે કંઈ અમને સમજ પડી એ સમજ કે ભાઈ આ બે બળિયા જે દેખાતા જે છે, જે લડી રહ્યા છે, જયરાજસિંહ અને નિરુદ્ધસિંહ અને એના બીજા આસપાસના બધા જે કેરેક્ટર છે, એમાં પાછળ કોણ છે ઓવરઓલ જવું પડે તમારે છેક 95-96ની સાલ સુધી જવું પડે. ગોંડલ સ્ટેટનું નામ અમારી સામે કેવી રીતે ક્યાં આવ્યું, આ બધી વાત જે છે અમે આજ કરવાના છીએ. સાથે સાથે થોડીક વાત ગુજરાત સમાચારો પર જે છાપામારી થઈ છે અને એમાં જે આજ અમારી સમજ એવી છે કે આજના દિવસના અંત સુધીમાં કોઈ બહુ મોટી ઘટના એક આકાર લઈ શકે એમ છે. એના ઉપર અમે આજ વાત કરીશું. કાલનો અમારો જે આપણો કાર્યક્રમ હતો એ તમે બધાએ ખૂબ સરસ રીતે એને રિસીવ કર્યો અને એના માટે અમે સૌ આપ સૌના આભારી છીએ. હિમાંશુભાઈ આવી ગયા છે, એમને આપણે જોડી દઈએ છીએ. હિમાંશુભાઈ રાજકોટ છેવટે રાત્રે પહોંચી ગયા છે અને ભાઈ તમે એકલા તમે કઈ ખાવાનું ચાલુ કરો ને હું જોઉં એવું ન મેળ ખાય. પછી મને ભૂખ લાગી ગઈ, અત્યારે 12 વાગ્યા છે. આ દર્શકો ગળું ખરાબ છે, ગળું ખરાબ છે, ગળું હજી ભજીયાની અસર છે ગોંડલના. એટલે બાપુ કાલે આવ્યા હતા આપણે ગોંડલ વાળા, કાલે અમદાવાદ હતા. અમદાવાદ હતા કાલે. એટલે મને પૂછ્યું, મને કે હવે કેવું છે હિમાંશુભાઈ નું ગળું? મેં કીધું હજી એ જોઈએ એવું ઠીક નથી થયું. મેં કીધું એટલે જો આ તમે જે ખાવ છો ને, ખાવાની વાત કરી, આ કોફોલ ખાઈ રહ્યો છું. શું ખાવ છો? કોફોલ આવે ને, ઓલી ખદીરાદી વટી જેવી. હા હા, તો વાંધો નહીં. મેં કીધું અત્યારે પછી તું જમવાનું ચાલુ ન કરતો પછી. ના હજી જમવાને 3:30 પછી હોય જમવાનું. એટલે દર્શકોને નમસ્કાર. હા, શરૂ કરો. ગુજરાત રિપોર્ટના દર્શકોને નમસ્કાર, આપને નમસ્કાર, સૌ કોઈ જે આ જોઈ રહ્યું એમને નમસ્કાર. કુંભ રાશિ, મને લાગે છે કુંભ રાશિનું બધું અત્યારે થઈ રહ્યું છે. ગોંડલ, ગુજરાત સમાચાર, એટલે મને લાગે છે આપણે ગોંડલનો જે કન્ક્લુડિંગ એપિસોડ છે એના ઉપર જે વાતો આવી છે એ બધી વાત આપણે કરીએ. અને જે તમે જે વાત કરી જે રીતના કે તમે તો ખાસ કરીને જે સંદેશનો અહેવાલ વાંચ્યો ને, એમાં જે PMLA પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ જે લગાડવામાં આવ્યો છે, જોતા તમે એક સંભાવના સેવી રહ્યા છો કે આજ સાંજ સુધીમાં કદાચ કઈક મોટા ભણકારા કે મોટા સમાચારો આવે એવી સંભાવનાની ચર્ચા છે. હવે જે તે વ્યક્તિની સામે જે આ બધું શોધખોળ થઈ રહી છે, એમાં કોણ ક્યાં કેવી રીતના સાંજે શું ડેવલપમેન્ટ થશે, સાંજ સુધીમાં જરા આપણે નજર રાખશું. કાંઈ હશે તો ડેફિનેટલી પાછા આપણે બંને પ્લેટફોર્મ ઉપર હિન્દી ભાષામાં લાઈવ થઈ જશું અને બધી વાત જે કરવાની છે એ કરશું. પણ મયુર, બહુ સ્પષ્ટ એક વસ્તુ દેખાઈ રહી છે કે એક સેન્ટિમેન્ટ જે બિલ્ડ થઈ રહ્યો છે ને અત્યારે ગુજરાત સમાચારના મુદ્દે, સોશિયલ મીડિયા ઉપર જે બધા ડિજિટલ પ્લેટફોર્મ્સ છે, ખાસ કરીને દિલ્હીના ને ત્યાં રવીશ કુમાર ને બધાએ જે રીતના વાત કરી છે, બહુ સ્પષ્ટપણે એક એવા સંકેત આવી રહ્યા છે કે આ પત્રકારિતા માટેનું એક ક્લિયર સંકટ છે, એવી વાત આવી રહી છે. અને રાજેશભાઈ ઠાકરે લખ્યું છે, એનાલિસ્ટ છે, જે પોલિટિકલ એનાલિસ્ટ, એમણે લખ્યું છે કે ભાઈ આ પત્રકારિતા ઉપર સંકટ છે ને આ રેડના સમાચારથી કોઈ ખુશ ના થવું જોઈએ. વાત બહુ સાચી છે,
પત્રકારિતા ઉપર સંકટ છે, એના ઉપર આપણે ગઈકાલે ચર્ચા કરી. પત્રકારત્વ કરવાની તમને છૂટ છે, પણ જો પત્રકારત્વની સાથે સાથે જે આજે સંદેશે જે અહેવાલો લખ્યા છે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ ને જે કઈ બધી વાત આવી રહી છે, એ બધું થશે તો ડેફિનેટલી એમાં ક્યાંક પછી એક્શન લેવાશે. અને મયુર, જે મેં તે દિવસે વાત કરી સવારે મુંબઈ જતા કે ભાઈ 70-80 ગાડીઓ, તો ગઈકાલે વિગત મારી પાસે આવી 125 ગાડીઓ. 125 ગાડીઓ એટલે એક ઇનોવામાં તમે માનો, એક ઇનોવા કે એક એસયુવી જો એમાં 6 જણા બેસે તો લગભગ 750 અધિકારીઓ ઈડીના ને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના ને મુંબઈ પુણે ત્યાંથી આવેલા લોકો, જે લોકો બેઝિકલી ફિનાન્શિયલ અને મની લોન્ડરિંગના એક્સપર્ટ હોય છે, કારણ કે મુંબઈમાં ને બધી આવી બહુ ઘટનાઓ બનતી હોય છે. એટલે 750 અધિકારીઓનો કાફલો કોઈ તૈયારી વગર ના આવે. ના, મારું એવું માનવું છે, એક બિઝનેસ પત્રકાર તરીકે હું એવું સમજુ છું કે ઈ કોઈ તૈયારી કર્યા વગર ના આવે. હા, ડેફિનેટલી જે રીતના હિન્દુસ્તાન ટાઈમ્સને કોટ કરવામાં, હિન્દુસ્તાન ટાઈમ્સને જે રીતના હિન્દુસ્તાન ટાઈમ્સમાં જે રીતના કોટ કરવામાં આવ્યા છે, અમને ભાઈ થોડો હેડરૂમ વધારે છે ને ભાઈ, બસ. હા, એટલે હિન્દુસ્તાન ટાઈમ્સમાં જે રીતના કોટ કરવામાં આવ્યા છે શ્રેયાંશભાઈ શાહને મૌલિક પાઠકના રિપોર્ટમાં, અને એમણે કીધું છે કે જો અમે કઈ ખોટું કર્યું હોય તો મીડિયાએ ચોક્કસ એના વિશે વાત કરવી જોઈએ, પણ મીડિયાના વિશે વાત નહીં કરી શકે, કારણ કે મીડિયા પાસે કોઈ પુરાવા નથી. બીજું, ગઈકાલે એક વાત એવી પણ આવી મયુરાબા, કે ટર્કીના ને પાકિસ્તાનના કોઈ વ્યવહારો નીકળ્યા છે. હવે જો આ ઓફિશિયલી ઇન્કમટેક્સ કે ઈડી જ્યાં સુધી ડિક્લેર ન કરે ત્યાં સુધી હું માનું છું કે આ એક પ્રકારની ફેક ન્યૂઝ ફેક્ટરી મેન્યુફેક્ચર્ડ ડિટેલિંગ છે. કારણ કે ઈડી કે ઇન્કમટેક્સ કોઈ દિવસ કોઈને આવી વિગતો ઓફિશિયલ કર્યા વગર આપે ને, એને ઓફિશિયલ એને કરવી હોય તો એ વિચારીને કરે, કારણ કે આ બધું લીગલી બાઉન્ડ હોય. જેમ મેં કીધું, ઇન્કમટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલ્સમાં કે કોર્ટ્સમાં કે આ બધું જાય. એટલે જો આજ કે કાલમાં કે આગામી દિવસોમાં ઈડી કે આ લોકો આમાં કઈ પ્રેસ રિલીઝ કે કઈ ઇસ્યુ કરે કે ભાઈ આવા વ્યવહારો નીકળ્યા છે, તો ડેફિનેટલી મને લાગે છે કે આ બહુ મોટી મુસીબત છે. પણ જો આવી કોઈ વાત એમની પ્રેસ રિલીઝીસમાં કે ક્યાંયથી આવે નહીં, તો ડેફિનેટલી આ ફેક ન્યૂઝ ફેક્ટરી મેન્યુફેક્ચર્ડ ડિટેલિંગ છે. એટલે ક્યાંક બહુ સ્પષ્ટપણે સંકેતો મળી રહ્યા છે કે પત્રકારત્વ માટે આ વજ્રઘાત છે કે નહીં, એ ચર્ચાનો વિષય છે. પત્રકારત્વનો જે રીતના ઉપયોગ કર્યો છે કોર્પોરેટ જૂથ સાથે સંકળાયેલા અમુક લોકોએ, જે પાવર બ્રોકર્સ છે, એના માટે શું આ પદાર્થ પાઠ છે? શું આ જે આખી ઇવેન્ટ છે ને જે કોર્પોરેટ વોર ઉભું થયું છે, ઈ ઓલા જેને કહી શકાય કે પતી ગયેલા તંત્રી આખી જે મેન્યુફેક્ચર કર્યા ન્યૂઝ આખા કે આવું એક જૂથ લઈ રહ્યું છે ને પછી એમાંથી જે બધી બબાલો શરૂ થઈ, ઈ માયલું છે. એટલે આના ઘણા બધા આયામો છે, માત્ર ને માત્ર પત્રકારત્વ માટે જ આ વજ્રઘાત છે એવું નથી. અને ક્યાંક એવી વાત આવી, જે આપણે વાત થઈ હતી કે ઇન્ફોર્મેશન ફ્લડિંગ છે કે એવી હેડલાઇન્સ, એને કારણે આ થયું હોય. તો હું એવું માનું છું કે આ સરકાર, જે સત્તામાં બેઠેલા લોકો છે ને, નેગેટિવ પબ્લિસિટીથી બહુ ફેર પડતો નથી. અને ઇનફેક્ટ જે રીતના અમદાવાદમાં જે વાતો આવી રહી છે કે અમદાવાદમાં એક બહુ ચોક્કસ વર્ગ જે રીતના છે, જે તે સમયે જે હેડલાઇનો બની હતી ને, ત્યારે આપણે અમુક ઓડિયો ક્લિપ્સ એ વાયરલ થઈ હતી, સાંભળી હતી, શ્રેયાંશભાઈની વચ્ચે ને વાચકોની વચ્ચે ને જે કાંઈ કે ફૂકી મારિયા શબ્દ વપરાય કે શું વપરાય, અને શ્રેયાંશભાઈએ બહુ ટેકનિકલી સમજાવ્યું હતું કે ફૂકી મારિયા શબ્દ શું કરવા વાપરો છે, ને તમારે એમ કે ભાઈ ગુજરાતી ભાષા શું છે એમને ખબર છે, એ રીતનું. બરોબર છે. એટલે પોઈન્ટ આ છે કે અત્યારે ડિબેટ આ છે કે આ પત્રકારત્વ માટે વજ્રઘાત છે કે નહીં, પેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન કે પત્રકારત્વ જ ખાલી કરવાનું છે કે પત્રકારત્વ સાથે આવા ધંધા થાય તો ઈ પણ છે. અને ત્રીજો પ્રશ્ન કે કોર્પોરેટની આ લડાઈ છે તો એમાં કેટલાનો ખો નીકળે છે, અને કોર્પોરેટની આ લડાઈ ટ્રિગર થઈ છે તો ઓલા અનાવડત ધરાવતા તંત્રીને કારણે થઈ છે, જેમને હોળીની પાર્ટીમાં આખું બફાટ કર્યો છે. અને એ બફાટ કદાચ એની પાછળ કોઈ કોર્પોરેટ હોઈ શકે, આપણને નથી ખબર, વેટ એન્ડ વોચ. પણ આ બધી પરિસ્થિતિમાં જે પ્રકારે 750 લોકોની ટીમ અહીંયા આવી અને આખું બધું સ્કેન કરી રહી છે, અને જે સંદેશમાં જે અહેવાલ તમે કીધો ટીસીએસ ના એનટીપીસી ના શેર્સ નું ને બધું મની લોન્ડરિંગની જે વાત છે ને બધું આઈપીઓમાં જે ફજિંગ થયું છે, તો મને અહીંયા એક બીજી ઘટના યાદ આવે છે. મહેશ શાહ અને મહેશ ભજીયાવાળો, સુરત વાળો, એના કેસમાં કેમ તો બધી ઇન્કમટેક્સ ને ઈડી આટલા બધા એક્ટિવેટ નહોતા થયા? હા, એના કેસમાં આ એક બહુ મોટો પ્રશ્ન છે, કારણ કે ઈ અમાઉન્ટ એવડી હતી, તમે સમજો, સેલ્ફ ડિસ્ક્લોઝર ની જે અમાઉન્ટ હતી એ એવડી હતી. બરાબર છે. એટલે ક્યાંક ઘણા બધા પ્રશ્નો છે, એના જવાબો નથી મળી રહ્યા.
પણ આજે સાંજ સુધીમાં કોઈ ઘટનાક્રમ ડેવલપ થશે તો આપણે ડેફિનેટલી એ મુદ્દે ચર્ચા કરશું, એમાં શંકાને કોઈ સ્થાન નથી. અને વાતો જે રીતના આવી રહી છે કે જે ચોક્કસ 2-3 વ્યક્તિઓની સામે વિગતો મેળવાઈ રહી છે, મહેશ લાંગાના ચેટ્સ ક્યાંક સ્ટડી કરવામાં આવી રહ્યા છે, કારણ કે ઈ ચેટ્સ ઈડી પાસે હતા. ઈડી કે જે બધી ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી છે, કારણ કે મહેશ લાંગાના કેસમાં પીએમએલએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ લાગુ થયો છે. એટલે વેઇટ એન્ડ વોચ. અને જો આ વાત આવશે તુર્કીના પાકિસ્તાન સાથેના વ્યવહારોની, કે જે પ્રકારે ઓલી જે જે ગુજરાત મેરીટાઈમ બોર્ડની જે ફાઇલની જે એફઆઈઆર છે એ તો હજી ડિસ્ક્લોઝ થઈ નથી, એટલે આ બધું આવશે તો હું એવું માનું છું કે આ વિષચક્ર બહુ મોટું છે, અને આમાં જો કંઈક બધું એવું બહાર નીકળશે તો મને નથી ખબર કેવી રીતના તમે જસ્ટિફાય કરશો કે આ મીડિયાનો અવાજ દબાવવાની વાત હતી, કે આ વિગતો બહાર લઈ આવવાની વાત હતી. પણ સાથે સાથે આ પ્રશ્ન એ થાય છે કે 750 અધિકારીઓ તૈયારી વગર ના આવે મુંબઈ અને પુણેથી ને ત્યાંથી, અને ચોક્કસપણે કંઈક છે. હું આજ મુદ્દા બીજા પક્ષ તરફથી પણ દલીલ છે, પણ એને પણ હું જવાબ આપવા માંગુ છું. કાલ જે બધું બહુ ચાલેલું છે, જી આપણે જાણીએ છીએ, જોઈએ છીએ કે ઈડી નો ઉપયોગ બેધારી તલવારની જેમ આ સરકાર કરે છે, એમાં કોઈ બેમત નથી. ઈડી આવે તમારે ત્યાં એનો મતલબ એ નથી કે તમે ખરેખર ગુનામાં છો, એવું પણ જરૂરી નથી. ઈડી નો કન્વિક્શન રેશિયો આપણે કાલે પણ વાત કરી કે 0.something બહુ ઓછો છે. એટલે ઈડીએ જે લોકો ઉપર આજ સુધીમાં કેસ કર્યા અને પછી કેસ કોર્ટમાં ચાલ્યા અને ચાલ્યા પછી ઘણા લોકો તો જેલમાં કેટલા સમય સુધી થયા અને પછી એમને છોડવા પડ્યા કારણ કે કન્વિક્ટ થયા નથી. એટલે ઈડી નો ઉપયોગ આ સરકાર જે છે એ પોતાની મરજી મુજબ એક હથિયાર તરીકે કરે છે. અહીંયા સવાલ એ થાય છે આપણા મારા તારા જેવા માણસના લોકોના મનમાં કે એક છાપું છે જે મારા ખ્યાલથી 1932 થી નીકળે છે, હું માનું ત્યાં સુધી, હું ખોટો ન હોઉં તો લગભગ 1932 માં લગભગ, એટલે ઓલમોસ્ટ હમણાં થોડાક વર્ષમાં 100 વર્ષ પૂરા થશે એને, એટલું જૂનું છાપું છે. હવે એ છાપામાં જો ખાલી સરકારની નીતિઓની ટીકા થતી હોય, ન ગમે એવા અણિયાળા હેડિંગ લાગતા હોય, તો એના કારણે ઈડી આવે એ સમજ નથી બેસતું. આઈટી વાઈટી ના છાપા ઉપર પડે, આઈટી ના છાપા સંભાવ ઉપર પડેલા હતા. આઈટી નો છાપો અને મયુર સંભાવમાં તત્કાલીન મુખ્યમંત્રી ત્યારે વિજયભાઈ રૂપાણી હતા, અને ઘણા બધા વ્યવહારો મળ્યા હતા, જે રાજકોટનું એક ગ્રુપ હતું રિયલ એસ્ટેટનું, એવા બધા વ્યવહારો મળ્યા હતા, તમે સમજો, અને કનેક્ટ થયું હતું બધું. એટલે એવું નથી કે ઇન્ફોર્મેશન વગર ક્યાંય એક્શન લેવામાં આવે છે. બીજું એક મારે જે કન્વિક્શનની તમે જે કન્વિક્શન રેટની વાત કરી ને, તો હું કોર્પોરેટ લો, કંપની લો અને કોર્પોરેટ ટેક્સેશન એના મેટરમાં હું એટલે આજે મુંબઈ ગયો તો એના મેટરમાં જ હતું, કારણ કે એ એક લો ફર્મ સાથે મારે જે રીતનું હું કામ કરું છું, એના જજમેન્ટ્સ ને બધું સ્ટડી કરીને એના માટેની કમેન્ટ્રીઝ ને જે કાંઈ લખું છું, તો બહુ એક સીધી વસ્તુ છે. હું જે ઇન્કમટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલના બધા જજમેન્ટ્સ ટ્રેક કરું છું, કે સેન્ટ્રલ એક્સાઇઝ અપીલેટ ટ્રિબ્યુનલના જે બધા જજમેન્ટ્સ ટ્રેક કરું છું, કે એનસીએલટી ની મેટર્સ ટ્રેક કરું છું, એમાં બે શબ્દો હોય છે, અપીલન્ટ અને રિસ્પોન્ડન્ટ. અપીલન્ટ એટલે જે પાર્ટીમાં તે માની લ્યો કે કોઈ ઇન્કમ ટેક્સની કાર્યવાહી થઈ છે, કે જે પણ કાંઈ થયું છે, એ અપીલન્ટ હોય છે, બરોબર. રિસ્પોન્ડન્ટ એટલે જે તે ખાતું, માની લો કે ડેપ્યુટી ઇન્કમ ટેક્સ કમિશનર હોય તો ઈ હોય, કે પછી માની લો કે કસ્ટમ્સ હોય, મુન્દ્રા કસ્ટમ્સ, તો ઈ રિસ્પોન્ડન્ટ હોય. પછી ઘણી વખત અપીલન્ટ છે ઈ રેવન્યુ બોડી, એટલે કસ્ટમ્સ હોય, કસ્ટમ્સ હાઉસ હોય, કે સેન્ટ્રલ એક્સાઇઝ બોડી હોય, કે સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટ હોય, કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ હોય, અને રિસ્પોન્ડન્ટમાં જે તે અપીલન્ટ હોય ઈ હોય. હવે આ આખી પ્રોસેસ કેવી છે કે માની લ્યો એક તમને બહુ ક્લાસિક કેસ કહું, ચૂકામાં થોડુંક સમજાવીએ આપણે આપણા વ્યુઅર્સને, કારણ કે આ લીગલ છે, અને લીગલમાં આ એક નિશ એરિયા છે ટેક્સેશનનો. એક કંપની છે આરતી ડ્રગ્સ કરીને, એનું સાઉથમાં એ લોકોના મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. એમાં બહુ સમજવા જેવો કિસ્સો છે. આરતી ડ્રગ્સના એક યુનિટમાં બાય પ્રોડક્ટ તરીકે ધુમાડો નીકળતો હતો, સ્મોક, અમુક પ્રોસેસમાંથી. ઈ સ્મોક એને ચેનલાઇઝ કર્યો, ઈ સ્મોક એને એક આખી કેબિનેટ જેવું બનાવીને ચેનલાઇઝ કરીને ઈ સ્મોક એક બીજી કંપની, બીજું યુનિટ છે જે એનું ત્યાં જ ઈ જ કેમ્પસમાં, એમાં એને ઈ સ્મોકને રો મટીરિયલ તરીકે યુઝ કરવાનો હતો એક પ્રોસેસમાં, કેમિકલ મેન્યુફેક્ચરિંગમાં, એટલે એને યુઝ કર્યું. રેવન્યુએ કયા પ્રકારની એની માથે જગ્યા ઉપર ચેક કરતા રેવન્યુએ કયા પ્રકારની એની માથે ટેક્સેશનની અપીલ માંગી, તમને ખબર છે કે સ્મોક છે એ ઇનપુટ છે, રો મટીરિયલ છે, એટલે એના ઉપર તમારે આટલો કર ભરવો પડે.
અચ્છા, ઈ કેસ ગયો પછી આરતી ડ્રગ્સે ઈ જે એની સામે જે પણ કઈ ડિમાન્ડ કરવામાં આવી હતી, ડિમાન્ડ નોટિસ આવી હતી, એની સામે ઈ કોર્ટમાં, એટલે ઇન્કમ ટેક્સ અપીલેટ સેટલ એક્સાઇઝ અપીલેટ ટ્રિબ્યુનલમાં, કારણ કે મેન્યુફેક્ચરિંગની પ્રોસેસની વાત હતી. એટલે એમાં એ લોકોની ફેવરમાં આવ્યું અમુક ચુકાદાઓ ને એ બધું જે રીતના હતું. અને છેલ્લે એક લાઈન આવે, એમાં છેલ્લે એમાં લખેલું હોય કે ધ અપીલ ઓફ ધ અપીલન્ટ ઇઝ અલાઉડ. એટલે અલાઉડ ફેવર, એને જે અપીલ કરી છે એ અલાઉડ કરી છે ને એની ફેવરમાં એ ચુકાદો આવ્યો છે. અને જો ઈ અપીલ એની ફેવરમાં ન હોય તો એમ લખે કે ધ અપીલ ઓફ ધ અપીલન્ટ ઇઝ ડિસમિસ્ડ, એટલે બરોબર. ઉડાડી દેવામાં આવી. મારો અનુભવ ઈ બરોબર. છે, મારો અનુભવ ઈ છે કે 100 માંથી 95 કેસીસમાં અપીલ ઓફ ધ અપીલન્ટ ઇઝ અલાઉડ નું મેં રિમાર્ક મોટા ભાગના વાંચ્યું છે. અને જ્યારે હું આ કહું છું ત્યારે એક વસ્તુ યાદ રાખજો મયુર જાની, કે ઇન્કમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલ વેસ્ટર્ન ઇન્ડિયાના આખા, સેન્ટ્રલ એક્સરસાઇઝ અપીલેટ ટ્રિબ્યુનલ વેસ્ટર્ન ઇન્ડિયાના આખા, એનસીઆરટીઝ વેસ્ટર્ન ઇન્ડિયાની આખી, અને હાઈકોર્ટ્સ વેસ્ટર્ન ઇન્ડિયાની આખી, એ બધાના હું રોજના જજમેન્ટ ટ્રેક કરું છું. અને એ માની લ્યો જજમેન્ટ આવે તો એ વાંચું છું. અને છેલ્લે એક લાઈન ઉપર મારું કન્ક્લુઝન હોય કે અલાઉ થયું છે કે નથી થયું. અચ્છા, રેવન્યુ માની લ્યો એ અપીલ નાખી છે અને રેવન્યુ ની અપીલ અલાઉડ થઈ છે, તો એ રીતના આવે કે અપીલ ઓફ રેવન્યુ ઇઝ અલાઉડ, બરોબર છે. અને જો એ ડિસમિસ કરવામાં આવી તો અપીલ ઓફ ધ રેવન્યુ ઇઝ ડિસમિસ્ડ. મોટા ભાગે અપીલ ઓફ ધ રેવન્યુ ઇઝ ડિસમિસ, એઝ આઈ સેડ, કે 100 માંથી 5 કેસ, 100 માંથી 95 કેસમાં 5 કેસમાં અલાઉડ હોય છે. એટલે જે કન્વિક્શન રેશિયો છે ને એ 2 થી 5% બરોબર છે. અને જો આ બધી એજન્સીસ છે ને, એ જયારે આ બધી એજન્સીસ અમે એટલે કીધું કે જે દલીલો આર્ગ્યુમેન્ટો બધી સોશિયલ મીડિયામાં ચાલી રહી છે, ઘણા બધા જે હિન્દી ભાષી પત્રકારોના ફોન આવી રહ્યા છે કે તમે આમાં તમારું શું કહેવાનું છે. આપણા રાજુભાઈ પારુલેકરનો પણ કાલ મને ફોન હતો, મને કે યાર આમાં શું છે જરાક સમજાવો તમે. એટલે મેં એ લોકોને કીધું, જણાવ્યું, અને હું આજે દર્શકોને પણ કહું છું કે ઈડી તો સમજો આવે, ઈડી આ બધા કેસીસમાં આવે છે, હિમાંશુ કે છે 2 થી 5% જ કન્વિક્શન રેશિયો છે. પણ આટલી બધી તૈયારી સાથે જ્યારે આવે, અને હું તમને ખાલી કહી દઉં છું, આજે સંદેશે લખ્યું છે, સંદેશ તો મેં કીધું એમનું હરીફ છાપું છે એટલે એ તો બધું ખોલીને લખશે, પણ એમાં જે માહિતી છે બધી એ ચોપડે નોંધાયેલી માહિતી છે. એવું નથી સંદેશને સપનું આવે છે સંદેશ લખી નાખે, એવું તો છે નહીં. તો આજે જે માહિતી છે એમાં એવું છે કે ભાઈ 2006 નું એક આઈપીઓ નું કૌભાંડ છે. 2023ના ઈડીના મની લોન્ડરિંગ કેસમાં આ બાહુબલી શાહ સાહેબ જે છે એમની ધરપકડ થઈ છે, પછી રાત્રે જામીન મળ્યા છે. એમની તબિયત નાજુક હોવાની કંઈક વાત છે ને એમને ઝાયડસમાં દાખલ કરેલા છે. પણ આખી એ ડિટેલિંગ છે, એ ડિટેલિંગ બહુ ટેકનિકલ છે. પણ ટેકનિકલમાં જે મની લોન્ડરિંગ એક્ટ જે રીતે લાગુ કરવામાં આવ્યો છે, PMLA, એ કેવી રીતે અને કેમ લાગુ કરવામાં આવ્યો છે એની આખી વિગતો છે. તમારે જો રસ હોય તો વાંચવું જોઈએ. તો મતલબ કે તમે ફક્ત જો પત્રકારત્વ જ કરતા હો તો સાચું લખવા કે અણીવાળા હેડલાઇન આપવા કે ખબરને તમે પેટા આપો ને એ તમે સજાવો ધજાવો ને સરકારને પેટમાં દુખે એવું કંઈક લખો, એના કારણે ફક્ત ઈડી આવે એવું ન બને. ઈડી આવવાના બીજા ઘણા બધા કારણો હોય, એ સમજવાની જરૂર છે. એટલે જેમ જે રીતના શ્રેયાંશભાઈએ ગઈકાલે જે હિન્દુસ્તાન ટાઈમ્સને જે વર્ઝન આપેલું છે, કે મીડિયાને જે વર્ઝન આપેલું છે, એમાં બહુ સ્પષ્ટ વાત છે. એમણે કીધું છે કે અમે આ ફાઇટ કરશું લીગલમાં. એટલે આપણે ઈ જ ચર્ચા કરી કે રેડ પડી એટલે બધું પતી ગયું, ખતમ થઈ જશે એવું નથી. એને અપીલ કરી શકે છે, લીગલી એને અપીલ કરી શકે છે. પણ લેટ અસ વેઇટ એન્ડ વોચ. બહુ કરી મારી પણ કુંભ રાશિ છે, ગામનો ઓટલો, હું પણ કર્મ પ્રધાન છું, બરોબર છે ભાઈ. તમારું નહીં, આ તો ગોંડલ ને ગુજરાત સમાચારની વાત છે, અને ગુજરાત પાછું એમાંય. એટલે કુંભ રાશિમાં અત્યારે ધબાધબી હાલે છે ટૂંકમાં. એટલે તમારે શાંતિ તો નહીં જ હોય, હું માનું છું. એટલે જોઈએ હવે જે હશે. પણ પોઈન્ટ ઈ છે કે આટલી તૈયારી સાથે હું એમ માનું છું ઇન્કમ ટેક્સ અને ઈડીના જોઈન્ટ ઓપરેશનમાં કદાચ બાપુ કહે છે કે બહુ કર્યું, કે કોટડા સાંગાણી ઘણું ખરાબ લાગે છે. કોટડા સાંગાણીના ભજીયા બહુ કરી. હા, અમે માની ગયા છીએ બાપુ, કોઈ સવાલ ઉભો નથી થતો. પણ પોઈન્ટ ઈ છે કે હા, ના પાડી હતી. એટલે તે ના પાડી હતી, દુકાન બંધ હતી, એટલે પછી ભજીયા ખાવાનો ચસ્કો હોય ને એટલે પછી બીજી જગ્યાએ ખાધા ને એમાં હલવાણા. વાંધો નહીં,
ઈ તો ઈ દેટ્સ અ પ્રાઇઝ યુ પે જ્યારે તમે ફૂડી હો ત્યારે, ઈ કોઈ સવાલ નથી. અને પછી સાથે ઠંડી છાશ હતી એટલે ઈ 2 ગ્લાસ ઠપકાઈ, એટલે ઈ તો થાય. પણ પોઈન્ટ ઈ છે કે આ બધું જયારે થાય, આવડી મોટી રેડ, જોઈન્ટ ઓપરેશન ઈડી નું ને આઈટી નું, 750 અધિકારીઓનું, ઈ મહેશ ભજીયાવાળામાં ને મહેશ શાહમાં કેમ નહોતું થયું, ઈ પ્રશ્ન છે. એ થવું જોઈતું હતું પણ એ નથી થયું, ને આમાં થયું છે. એટલે સીધું આમાં શું થાય છે કે આમાં વાત આવી જાય પત્રકારત્વ ઉપર ઘાની. પણ તમે ધંધો સાથે કરતા હો તો એની વાત છે ને. ગઈકાલના વર્ઝનમાં ક્લિયરલી શ્રેયસભાઈએ હિન્દુસ્તાન ટાઈમ્સના જે કોર્ટ આપી તેમાં કીધું કે આ સિવિલ મેટર છે, અમે ફાઇટ કરશું. એટલે કોર્ટમાં જશે. અને હું એવું માનું છું કે તમે આઈટી ને ઈડી નો ઉપયોગ અત્યારે ગુજરાત સમાચાર ઉપર કરીને ગુજરાત સમાચારમાંથી ડર કાઢી નાખ્યો. હવે જોવાનું શું છે ખબર છે મયુર? ગુજરાત સમાચાર કેટલું એગ્રેસિવલી જાય છે, કેટલી ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરીઝ લઈ આવે છે, શું કરે છે. ખાલી અણિયારા હેડિંગ થી કઈ નહીં થાય, તમે સમજી લેજો. બરોબર છે. એટલે જોવાનું હવે એ છે કે ખરેખર ગુજરાત સમાચાર બાઉન્સ બેક સુપર્બ રીતે બ્લેટન્ટલી કરે છે કે નહીં. અને હું એક વસ્તુ તમને લખીને દઈ દઉં, પત્રકારોની આ ફોજ જે અત્યારે અમદાવાદમાં કાર્યરત છે એની સાથે તમે પત્રકારત્વ ન કરી શકો. જ્યાં તમારે લખવું હોય મારી સિગ્નેચર લેવી હોય ને લઈ લેજો. કારણ કે બધાય વોટ્સએપ ઉપર આવી ગયા છે અને આજનો દાડો પૂરો થઈ ગયો, બહાર નીકળીને સિગરેટ પીવે ને ચા પીવે, એમાં પત્રકારત્વ ન થાય. એટલે ગુજરાત સમાચાર માટે મોટામાં મોટી ચેલેન્જ એક એવા મેન પાવરની છે કે એવો મેન પાવર એની પાસે આવે ને એ એવી ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરીઝ કરે અને એમાં કાંઈ એને થાય તો એ બાઉન્સ બેક થયું કહેવાય. બાકી જેસે છે અને પાછું જેમ હતું એમ થઈ જશે. કે જે કાર્ય જે રીતના હાલતું હતું અણિયારા હેડિંગ આ તે બધું બરોબર છે, પણ ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ ક્યાં? ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ. અને બીજું, ગુજરાતમાં પત્રકારોના પગાર આ બહુ મોટો પ્રશ્ન છે. આ તો ભાસ્કર આવ્યા પછી પત્રકારોના પગાર સુધરા છે ગુજરાતમાં, અને એ હવે પાછા ડિમિનિશ થઈ રહ્યા છે. એ જે 2002-2007 ની જે તેજી હતી એમાં પાછો હવે ડાઉન કવ આવી રહ્યો છે. એટલે એ તમે સમજી લો, ઈ પગારમાં પત્રકારત્વ ન થાય. ઈ પગારમાં પત્રકારત્વ ન થાય. સાંભળ. પગારના મુદ્દે ઇન્ટરેસ્ટિંગ વાત કરું. શ્રેયાંશભાઈ મને લગભગ મારી એમની સાથે, હું ભાસ્કરમાં હતો અને નહોતો એ દરમિયાન 3 કે 4 મુલાકાત. એ દર વખતે એમ કે આવી જાઓ ને ગુજરાત સમાચારમાં જોડાઈ જાઓ ને. એટલે આપણે કઈક સાહેબ જોડાઈ જઈએ, કઈ વાંધો નહીં, સારું કાલથી ચાલુ કરી દો. એમ નો સાહેબ કાલથી ચાલુ ન થાય. નક્કી તો કરો કે કેટલા પૈસા આપશો, પૈસામાં કેટલા પૈસા જોઈએ. આપણે કઈક સાહેબ અહીંયા આટલા મળે છે, આના મારે આટલા % રાઈસ જોઈએ, એટલા બધા હોતા હશે પૈસા. અને મને એમને શું કીધું ખબર છે, જેમાં મેં એમને બહુ વિનમ્રતાથી મેં એમને વિરોધ કર્યો. મેં કીધું સાહેબ તમે વડીલ છો એટલે મારે માન સન્માન રાખીને હું તમારી સાથે વાત કરું છું. તમે સાહેબ રિપોર્ટરને છે ને બહુ તમે, મેં કીધું તમે બહુ પેલી હલકી રીતે લો છો. મને કે તમારે કરવાનું શું હોય, આખો દી તમે ફાંકા ફોજદારી કરો, સાંજે ઓફિસ આવો, 3 કલાક લખી ઘરે જતા રહો, તમારે પૈસા લઈને શું કરવું? મેં કીધું પત્રકારત્વ 2 કલાક ફિલ્ડ નું કામ છે. એટલે એમને શું છે કે એવા લોકો ખબર નહીં યાર, કાં તો એમને પોઈન્ટ મયુર આ જ છે કે આ જે તંત્રી તંત્રાણીઓએ જે કલ્ચર ઉભું કર્યું છે ને કે આ પત્રકારોને શું કામ હોય, એ લોકોએ નથી ખુદ કામ કર્યું, નથી કોઈને કરવા દીધું ને એમાં પત્રકારત્વની પાડ પીટાઈ ગઈ છે. અણિયારા હેડિંગ થી આગળ કાંઈ નથી, તમે સમજી લેજો. તમે કોઈ આજ સુધીનો એવો અહેવાલ કર્યો કે મુખ્યમંત્રીએ રાજીનામું આપવું પડ્યું કે ફોર ધેટ મેટર અત્યારે તમે જુઓ લો એન્ડ ઓર્ડર ની આવડી પરિસ્થિતિ છે, હોમ મિનિસ્ટર રાજીનામું આપે એવી કોઈ ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરીઝ તમે કરી? અચ્છા, આ તમે નોકરી માટે જાય છે જે બધા, બરોબર છે, નોકરીનું તમારી પાસે આવડું મોટું તમારી સામે છે, પ્રાઇવેટ ગુપ્તાંગો ઉપર મારવામાં આવે છે, બરોબર છે, તમે મને કહો કે તમે એક સિરીઝ ન કરી શકો એના ઉપર? બિલકુલ. હે, હ્યુમન રાઇટ્સ ની સ્ટોરી છે, સમજી લેજો. નહીં, હ્યુમન રાઇટ્સ ની સ્ટોરી છે મયુર, હ્યુમન રાઇટ્સ ની સ્ટોરી છે આ. કઈ રી તમે? બરોબર. આટલા વખતથી થાય છે ને, આટલા વખતથી થાય છે ને. તમે તમામ, હું તમને કહું કે સેક્રેટરીએટના જેટલા ઈમેલ આઈડી છે એના ઉપર તમે ઈમેલ કરો અને તમે જુઓ કે કેટલા મેલ બાઉન્સ બેક થાય છે. મેલ ઉપર જવાબ જ નથી આવતા, મેલ બોક્સ ભરેલા પડ્યા છે, મેલ બાઉન્સ થાય છે, સ્ટોરી નથી. કઈ રી તમે? તમારો કોઈ પત્રકાર, તમારા પત્રકારો સોશિયલ મીડિયા ઉપર, ફેસબુક ઉપર આમ લખે કે પત્રકારત્વ ઉપર વજ્રઘાત છે. એલા ભાઈ, સ્ટોરી કરો, ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરીઝ કરો. ઈ તમે કરો છો. અચ્છા, ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરીઝ લઈને આવે તો તમે કેટલું એને સ્કેલ અપ કરશો, એ બહુ મહત્વનો મુદ્દો છે. સી, જર્નલિઝમ બહુ સ્પષ્ટ છે.
વોશિંગ્ટન પોસ્ટે જયારે નિક્સન ગેટ કર્યું હતું ને ત્યારે કેટલા બધા કાગળિયા એ લોકો સ્ટડી કરીને નિક્સનને રાજીનામું અપાવડાવ્યું. તમે સમજો મારો. બરોબર. એટલે પત્રકારત્વ ખાલી એક સ્ટોરી કરીને વોઇસો કરી દેવો ને અંબો કરી દેવો થઈ ગયું એમ નો ચાલે. ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ શું છે તમને ખબર છે? મારે તમને કહેવાની જરૂર નથી. મયું તમે કરેલું છે, બરાબર છે, તમે ટેલિવિઝનમાં કરેલું છે, તમે ઓલો ભાઈ અનિરુદ્ધ બહેલ જેવા લોકો સાથે કામ કરેલું છે, કોબરા પોસ્ટ વાળા જેવા સાથે, અને તમે ભાસ્કરમાં કરેલું છે. ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ ક્યાં? અને ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ કરવા માટે સમસ્યાઓ છે, કારણ કે યુ આર બાઉન્સિંગ ધ વોલ. તમે જાઓ છો, તમને ડેટા નથી મળતો, વેબસાઇટ ઉપર એ ડેટા નથી હોતો. મેં તમને કીધું મેલ્સ બાઉન્સ બેક થાય છે, તમને જવાબ નથી મળતો. એ પરિસ્થિતિમાં તમારે જર્નલિઝમ કરવું. અને એમાં આ જે બ્રાસ છે અત્યારનો, તમે ભૂલી જાજો. જર્નલિઝમ ના થાય. તમે આવડી સંસ્થા ઉભી કરી છે, બધી વાત સાચી, એમાં જર્નલિઝમ ન થાય, એમાં ગોસિપિંગ થાય, એમાં ઇન્ફોર્મેશન ટ્રેડિંગ થાય, જર્નલિઝમ નો થાય. અને આ પગારમાં તો નો જ થાય. આ બહુ સ્પષ્ટ છે. એટલે મેં એમને કીધું હતું શ્રેયાસભાઈને, મેં કીધું સાહેબ મને જે સંસ્થા પગાર આપે ને એનાથી જ મારું ઘર ચાલે છે. મારી બીજી કોઈ આવક ઉપરની નીચેની હોતી નથી. પ્રભુ મને મેં કીધું ભલા માણસ. પછી મેં કીધું વડીલ તમારી આ વાતથી મને ખોટું લાગ્યું છે. આવી અપેક્ષા મને તમારી પાસેથી, આવી વાત સાંભળવાની અપેક્ષા તમારી પાસેથી નહોતી. સાહેબ હું તો મારા કામના પૈસા લઉં છું અને પગાર એ જ મારો ઘર ચલાવવાનો સોર્સ છે. એટલે બધું મારાથી નહીં થાય. એટલે પછી હું તો નહોતો જોડાતો. પ્રભુ નંબર 1 નંબર 2 જે ઇન્ડિયાના છે અત્યારે બિલિયનર્સ, એ લોકો મીડિયા બ્રાન્ડ લઈને બેઠા છે. સારામાં સારા પગાર આપે. જર્નલિઝમ ક્યાં? પત્રકારત્વ ક્યાં? એના ચેનલના હેડ 1 કલાક ખાલી ઓફિસે જાય છે. હવે એમાં તમે પત્રકારત્વ એક્સપેક્ટ કરો છો એમની પાસેથી કે પત્રકારત્વ કરશે એ લોકો? હે? એ લોકોને શું છે, ગોલ્ફ ક્લબમાં જવાનું હોય છે. હિમાંશુ, તો પતી ગયું ભાઈ. તો જર્નલિઝમ નહીં થાય. તમે સમજી લેજો. અણિયારા હેડિંગ થી માત્ર પત્રકારત્વ ન થાય. પત્રકારત્વ કરવા માટે તમે અત્યારે સમજાવો. ગુજરાતનો આટલા વર્ષનો ઇતિહાસ, 95 થી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, બરોબર છે. જે કાંઈ એક જમાનામાં ગુજરાત સમાચારનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટીએ બહુ સારી રીતે કર્યો છે કોંગ્રેસની સામે. કર્યો છે કે નથી કર્યો? બિલકુલ બરોબર છે, બિલકુલ થયો છે, રાઈટ. અને અત્યારે ઓલા જે તમને કહું છું પતિ ગયેલા તંત્રી જ હતા, એ જ બધા એના માઉથપીસ બનીને ફરતા હતા. એ જ બધા જે ઈટીવી માં 2-3 જણા ગયા હતા, એ બધા માઉથપીસ બનીને ફરતા હતા. બરોબર છે. આખું ભાજપીકરણ થઈ ગયું હતું ગુજરાત સમાચારનું એક સમયે. 100% વાત છે. ને એ માલિકોને કારણે નહોતું થયું, એની અંદર કામ કરી રહેલા પત્રકારોને, તંત્રીઓને કારણે થયું હતું. તો તમે આજે એ વસ્તુ હવે તમારી સામે આવીને ઉભી રહી ગઈ છે. અને જે પણ કારણો હોય, પણ પરિસ્થિતિ આજે એ છે કે આજે તમે પત્રકારત્વ હવે એ લેવલનું કરી શકશો, એ બહુ મોટી ચેલેન્જ છે. એવો બ્રાસ નથી. જર્નાલિઝમની કોલેજો દુનિયાભરની છે, પણ જર્નાલિઝમની કોલેજોમાં અફીણ અને ગાંજાની ચરસની ખેતી થતી હોય એવી રીતના માણસોને બહાર ફેંકવામાં આવે છે. એને લોજિકલી જર્નાલિઝમ કેમ કરવું એ જ નથી ખબર પડતી હોય. ડિગ મોર ની જે છે ને, તમારા એ જમાનાના એડિટર્સ એવા હતા 70s 80s 90s ના, કે ડિગ મોર, એ ડિગ મોર વાળો ક્લાસ જ નથી. આજે તમારી પાસે 68 હાટડાઓ જુગારના હાલતા એની વિગત આવે, તમે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર બ્રેક કરી નાખો. પત્રકારત્વ નથી, ઇન્ફોર્મેશનની ગોલ્ડ માઇન આવી હતી તમારી પાસે. તમારે એના ઉપર કામ કરવાની જરૂર. તમે એ કામ ના કર્યું યાર. તમે એમ કહો કે ન્યા જાય તો સીસીટીવી ના કેમેરા અમે પકડાઈ જાય, કોક એમ કે હપ્તા માંગવા આવ્યા હતા. અરે ભાઈ, તમારી ખુદની ક્રેડિબિલિટી હોવી જોઈએ. અને કોલસાની દલાલી કરવી તો હાથ કાળા થાય ભાઈ. અને ત્યારે હાથ સાફ કરીને કહેવાનું હોય કે આમાં મેં કાંઈ લીધું નથી, પણ મારે જે કરવાનું હતું મેં કરીને દેખાડ્યું છે. ઇન્ફોર્મેશન સીધી બ્રેક. તમે કોઈ ટપાલી નથી કે આ માહિતી આવીને દઈ દીધી સીધી, એમ ન હોય. આ થપ્પો માર્યો, ટપાલ આવી, થપ્પો માર્યો, નાખ્યો થેલામાં, એમ ન હોય. ઈ જે માહિતી આવી એના ઉપર કામ કરવું પડે. ઈ સબૂતો ભેગા કરવા પડે. ને ઈ જયારે તમે બ્લાસ્ટ કરો ત્યારે લોકસભામાં ચર્ચાનો મુદ્દો બને, કે વિધાનસભામાં ચર્ચાનો મુદ્દો બને. ખાલી હોમ મિનિસ્ટરનો ફોન ન આવે તમને કેટલાય ના ફોન આવે ને હોમ મિનિસ્ટરના ફોનમાં તમે જો રાજી થઈ જતા હો, ઓહો મને હોમ મિનિસ્ટરનો ફોન આવ્યો. પત્રકાર છો તમે? આઈ એમ સોરી ટુ સે. તમને એક હોમ મિનિસ્ટરનો ફોન આવે છે, કોઈ મંત્રીનો ફોન આવે, તમે એમ કહો રાજી થાવ છો મને ફોન આવ્યો. અને રવીશ કુમાર ઘણી વખત નથી કહેતો કે આટલા બધા પૈસા વાળા જ્યાં બધા ચેનલો લઈને બેઠા, શું જર્નાલિઝમ કરે? પૈસાથી જર્નાલિઝમ નથી થતું, જર્નાલિઝમ જીગરથી થાય છે. તમારે ગમે ત્યાંથી ઇન્ફોર્મેશન લઈ આવવાની છે, બ્રેક કરવાની છે, સાચી છે, ખરાઈ કરવાની છે. એક માહિતી આવ્યા પછી તમારે એની પાછળ કેટલો સમય આપવો પડે એ અંદાજો નથી.
અને ઈ આ તંત્રાણીઓ જે પ્રેશર સહન ન કરી શકે કેમ કે આ બધા નવરા છે, આ લોકોને કામ નથી કરવું, પણ એ લોકોએ ખુદે કોઈ દી એવું પત્ર, એ લોકોના નામની મને એક સ્ટોરી દેખાડો ચાલો કે બ્રેક કર્યું હોય ને એની અસર આવી હોય. હું તો ગેરંટીથી કહી શકું છું કે ડીએનએ માં ફ્રન્ટ પેજ 1 નવેમ્બર 2007 મેં સ્ટોરી કહી દીધી કે આજ નહીં તો કાલે મોટામાં મોટો ટેરરિઝમનો એટેક ગુજરાતના દરિયાકાંઠેથી એનો અંજામ આપવામાં આવશે, અને 26/11/2008 ના થયું હતું. એવી તો કેટલી સ્ટોરીઝ. બરોબર. પણ એના માટે ખપી જવું પડે ભાઈ, એમને એમ નથી થતું. એમાં બાયલાઈન નો લેવી, શું કામ? કારણ કે સોર્સ કોમ્પ્રોમાઇઝ થાય. ઈ જમાનામાં અજીત દોવલની સ્ટોરીમાં મેં કોટ કરેલા છે. જોઝી જોસફના અમે લોકો સાથે કામ કરતા હતા, બીજી ટીમના મેમ્બર્સ હતા. અમે લોકોએ અજીત દોવલને, ઈ જમાનામાં અજીત દોવલને કોઈ ઓળખતું નહોતું, જેથી અમે એને કોટ કરેલા છે ઈ સ્ટોરીઝમાં. અને 26/11/2008 ના જયારે આ થયું ત્યારે શ્યામ પારેખને બધેથી ઇન્ક્વાયરી આવી હતી, રો થી માંડીને બધેથી, તમારી પાસે કેવી રીતના વિગતો આવી? ધેટ ઇઝ ધ સ્ટોરી. એક સ્ટોરી દેખાડો મને આ તંત્રાણીઓની, તમે મને એક સ્ટોરી દેખાડો, લેન્ડમાર્ક સ્ટોરી. આઈ એમ સોરી ટુ સે ધીસ. જર્નલિઝમ નહીં થાય, આ તમે સમજી લેજો. ઇન્ફોર્મેશન ટ્રેડિંગ થશે, ગોસિપિંગ થશે, અણિયારા હેડિંગ મૂકી શકશો, આનાથી વિશેષ કઈ નહીં કર્યું. જર્નલિઝમ કરવું હોય તો તમારે ફોર્સ ઓફ ટાઈગર જોશે. વોશિંગ્ટન પોસ્ટ પાસે ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટની ક્રેક ટીમ છે, ત્યારે ઈ નિક્સન ગેટ કરી શકે છે. ત્યાંના બીજા અખબારો, શૂટ ધ મેસેન્જર છે, ત્યાંનું એક બીજું અખબાર હતું જેને સીઆઈએ નો આખો ડ્રગ ઇન્વોલ્વમેન્ટમાં એનો જે રિપોર્ટર લઈ આવ્યો હતો, એની લોકો પાસે ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટની ક્રેક ટીમ હોય, સારામાં સારા પગારે કામ કરતી નહીં, વર્ષના 2 કે 4 રિપોર્ટ કરે, પણ એ ત્યાં વ્હાઇટ હાઉસમાં, સેનેટમાં ચર્ચાનો મુદ્દો બની. તમે આ જુઓ, શોક એન્ડ ઓવ કરીને મૂવી છે, આખું 4 પત્રકારો માનતા હતા કે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શનની થિયરી છે સદામ હુસેનની, એ ખોટી છે. એ 4 પત્રકારો અત્યારે રહ્યા છે, એમાંથી જે નાઇટ લીડર્સ હતી રોયટર્સે લઈ લીધી, રોયટર્સમાં નોકરી કરે છે 2 થી 3 જણા એમાં, બરોબર છે. અને ઈ લોકોએ ક્લિયરલી કીધું હતું કે ભાઈ તમે એને, ન્યુયોર્ક ટાઈમ્સ અને વોશિંગ્ટન પોસ્ટના તંત્રીને જઈને એનો બ્યુરો ચીફ કહે છે કે ભાઈ તમે જ્યારે આ તમે ખોટા સાબિત થશો આમાં, ત્યારે તમે એપોલોજી વ્યુઅર્સની તમે માંગશો કે એપોલોજી એ વ્હાઇટ હાઉસમાંથી ટાઈપ થઈને આવશે. તમે બધા સ્ટેનોગ્રાફર છો બુશ એડમિનિસ્ટ્રેશન, તમે સ્ટેનોગ્રાફરો પેદા કરી દીધા છે અત્યારે પત્રકારત્વના નામે. પત્રકારો છે જ નહીં ભાઈ, અને જે છે એ તમારા મારા જેવા છે. આપણે નોકરી કરવી નથી, કારણ કે આપણે જર્નલિઝમ કરવું છે. અચ્છા, હવે હું શું કહું છું કે આપણે ગોંડલવાળા ગોંડલના મુદ્દે આવી જઈએ. આપણે આવી જઈએ. હા. અને આપણે જ્યાં જઈને આવ્યા ત્યાં ગોંડલમાં, અને આપણે જે સમજવું હતું, અમે લોકો જેમ અમે કોઈનો ઇન્ટરવ્યુ નથી કર્યો, હે ને, કોઈનો ઓન કેમેરા ઇન્ટરવ્યુ નથી કર્યો. અમે સમજવા માંગતા હતા કે, અને અમને એટલે વધારે રસ પડ્યો હતો કારણ કે જે દિશા અને જે માહિતી અમે પૂરી પાડતા હતા, 9 એપિસોડ કર્યા અમે લોકોએ, આ 10મો છે એને લઈને, તો એમાં જે પણ માહિતી હતી ત્યાંના સ્થાનિકોએ પણ અમને કીધું, અમને ફોન ઉપર ઘણા લોકોએ વાત કરી, અમને રૂબરૂ મળીને ઘણા લોકોએ વાત કરી કે આ તમે જે માહિતી છે આપી રહ્યા છો, એ માહિતી ઓલમોસ્ટ 100% સાચી છે. થોડા ઘણા કદાચ રેફરન્સીસને આને તેને બાદ કરતા. તો અમે ત્યાં ગયા, અને ગયા પછી હવે અમે જે સમજ્યા છીએ જાણકારી, એ હિમાંશુ તમે ગોંડલના પાર્ટમાં આજે એ કન્ક્લુડ કર્યા, અને આપણે નામ જ આપ્યું છે કે ધ કન્ક્લુઝન, નિષ્કર્ષ આપી દો ગોંડલની આખી વાતચીતનો, સંઘર્ષનો. મને લાગે છે કે ઇન્ટરનેટ છે એ હિમાંશુભાઈથી આજે રિસાઈ ગયું છે, મારાથી રિસાઈ ગયું હતું. આજે ઓલું સવારનું જે 9:30 લાઈવ કરેલું મેં, એમાં છેલ્લે અચાનક મારું નેટ જતું રહ્યું. તો પછી બિચારા અરુણ શર્માજી હતા, એમણે મારા વતી સૌનો આભાર માની લીધો, પણ એ છેલ્લે થયું હતું. આ અત્યારે થયું લાગે છે. પણ હિમાંશુ આવે અને જોડાય એ દરમિયાન હું પણ તમારી સાથે વાત કરું. અમે ગોંડલ ગયા, જે વાત અમને સમજવા મળે, જાણવા મળી, એ છે કે એક ત્યાં કૈલાશ બાગ નામની જગ્યા છે બહુ મોટી. એ જગ્યા, એ જમીન, અને એ મૂળ સ્ટેટની, અને પછી એ કંઈક એને છૂટી કરવા માટે હિમાંશુ આવી ગયા છે, હિમાંશુને જોડી લઈએ આપણે. એ જમીનના વિવાદથી આખી વાત શરૂ થાય છે. ગોંડલ સ્ટેટનો પણ એ સમયમાં ત્યાં કંઈક રોલ છે. હવે હિમાંશુ જોડાણ છે, હિમાંશુ તમને આખી વાત વિસ્તારે સમજાવશે કે એ અમે જે સમજ્યા એ શું સમજ્યા. આ એટલે થોડું ડિસ્ટર્બ થઈ ગયું હતું. પટેલ પોલિટિક્સ અંદર આવે છે,
ભાજપનું આંતરિક પોલિટિક્સ આ બધું તો ખરું જ, પણ શરૂઆત કેવી રીતે થઈ આખા મુદ્દાની અને ક્યાં જઈને અટકીને ઊભું છે એનું નિષ્કર્ષ હવે હિમાંશુ તમને સમજાવશે. હિમાંશુ. એટલે થોડું ડિસ્ટર્બ થઈ ગયું હતું, ડિસ્કનેક્ટ થઈ ગયું, સોરી ફોર દેટ, અને એના માટે દિલગીર છીએ. પણ પોઈન્ટ એ છે કે ગુંડલના મામલે જે વાત અમે કરી એમાં બહુ સ્પષ્ટ સંકેતો મળ્યા કે ગુંડલના રાજકારણમાં ક્યાંક ને ક્યાંક પેલેસનું ઇન્વોલ્વમેન્ટ આવી રહ્યું છે. અને ગુંડલના રાજકારણમાં પેલેસનું ઇન્વોલ્વમેન્ટ કેવી રીતના આવ્યું છે એ બહુ જાણવા બહુ નજીકના સોર્સેસમાંથી મળ્યું કે જે ત્યાંનો જે વિસ્તાર છે કૈલાશબાગ વિસ્તાર જે રીતના ડેવલપ થયો, કૈલાશબાગ એટલે મોટાભાગની જમીનો ત્યાં જે છે એ સ્ટેટના અંડરમાં છે. અને કૈલાશબાગને જે રીતના હેતુફેર કરવા માટે થઈ અને એની જે આખી મુહિમ ચલાવવામાં આવી હતી, અને એમાં જયંતિભાઈ ઢોલ અને જયરાજસિંહ જાડેજાને જે રીતના મેન્ડેટ એ લોકોએ જે આપ્યા હતા અને નગરપાલિકામાં જે બધું થયું હતું, ત્યારે બહુ સ્પષ્ટ હતું કે રીબડા જૂથ, અને ખાસ કરીને મહિપતસિંહ ત્યારે હજી એક્ટિવ હતા, એટલે મહિપતસિંહનું કહેવાનું એમ હતું પેલેસને કે તમે આ લોકોને ક્યાંક અમારી સામે ઉભા કરી રહ્યા છો, આ બધું કરીને મની વાઇઝે પાવરફુલ કરીને બધી રીતે, એટલે તમે આ ન કરો, આ ખોટું થઈ રહ્યું છે. ત્યાર પછી ડેફિનેટલી 98માં જે ટિકિટ મળી જયરાજસિંહને લડ્યા ત્યાંથી ને જે બધું થયું, અને ત્યારે ઓબ્વિયસલી જે રીતના આઈ મીન આપણા જે સુપુત્ર મહિપતસિંહના સુપુત્ર અનિરુદ્ધસિંહ જે રીતના જેલમાં હતા, અને ઈ જે વાત આવી કે જેલમાંથી જો એ બહાર ન નીકળે તો એમનું ત્યાં મર્ડર થઈ જાય એવી પરિસ્થિતિ, એવી વાત આવે છે. એમના જે અંગત જે જોડાયેલા છે લોકો, અને આ એવા લોકોએ અમને વાત કરી છે જે લોકોએ જ્યારે અનિરુદ્ધસિંહ જેલમાં હતા અને જયરાજસિંહ જેલમાં હતા ત્યારે એમના સંતાનો એટલે રાજદીપસિંહ રીબડા અને ગણેશ ગોંડલ જાડેજાનું બધાનું ધ્યાન રાખેલું છે. એટલે એક ગાર્ડિયન તરીકેનું ધ્યાન રાખેલું છે. એવી વ્યક્તિઓએ આ માહિતી એમને આપી, અને એમને કીધું કે ભાઈ, એટલે પછી બહાર નીકળીને જે રીતના એમણે સમાધાન કર્યું ના હતું, ત્યારે એવી વાત આવે છે કે મહિપતસિંહ જાડેજા નારાજ હતા કે આમની સાથે સમાધાન ન હોય, આ લોકોનો વિશ્વાસ ન થઈ શકે, અને પ્રસંગોમાં ને એમાંય ક્યાંય કુટુંબના મહિપતસિંહજી નહોતા આવતા, એવી એ વાત આવે છે. અને લગભગ એમ કે 22 વર્ષ પિતા પુત્ર વચ્ચે અબોલા રહ્યા છે આ મુદ્દે. એટલે પેલેસનું જે ઇન્વોલ્વમેન્ટ આવ્યું, પેલેસે જે આખું પપેટિંગ કર્યું પોલિટિક્સનું આખું, એ ક્યાંક અત્યારે ચર્ચાનો વિષય છે. પણ ગોંડલ એઝ આઈ સેડ, અત્યારે તો આ ગુજરાત સમાચાર ને પહેલગામના મુદ્દે ને જે પણ કંઈ થઈ રહ્યું છે ને એમાં પાછા ટ્રમ્પ આવી ગયા છે, એટલે આખો મુદ્દો અત્યારે સાઇડલાઇન થઈ ગયો છે. પણ આ કેવી રીતના હજી આગળ વધશે, શું થશે એ જોવાનું રહેશે. અને આમાંય ક્યાંક જે રીતની ઇન્ટરનલ પોલિટિક્સની મયુરે જે વાત કરી હતી આખી, ઈ ઇન્ટરનલ પોલિટિક્સ કેવી રીતે, કારણ કે અત્યારે પ્રાયોરિટી હવે ગોંડલ નથી, બરાબર છે. અને ગઈકાલે એક બે ચર્ચાઓ મારે થઈ છે, અને એમાં એક વાત આવે છે, રાજકુમાર જાટનો મુદ્દો છે ને, એમાં થોડીક વિગતો મને લાગે છે ગમે ત્યારે જે આપણે એક જમાનામાં કીધું હતું ને કે ભાઈ ફૂટેજીસ ક્યાંકથી બહાર આવશે, આ ફૂટેજીસ આવવાની સંભાવના હું જોઈ રહ્યો છું. જે રીતના મારે પાછી કાલે વાત થઈ ને એમાં મને લાગે છે એ પાછું એ સ્ટ્રેસ આવ્યો કે ભલે અત્યારે આટલા જ ફૂટેજીસ આવ્યા છે, પણ આ એવા સમયે આવશે કે ઈ હેન્ડલ કરવું જયરાજસિંહ માટે કે ગણેશ માટે અઘરું થઈ જશે. અને પોસિબલ છે કે ભાઈ રીબડા જૂથને જે રીતના પ્રમોટ કરવાની વાત છે એ સંભાવના વધે, પણ સાથે સાથે ત્રીજી એક સંભાવના છે કે ક્ષત્રિયોની વસ્તી જયારે આવડી નથી ને ક્ષત્રિય આંદોલનનું ને જે કાંઈ થયું, તો એમાં ક્ષત્રિયોનું હવે રાજકારણમાં ઈ વિસ્તારમાં વર્ચસ્વ રહેવા દેવું કે નહીં, કારણ કે આ બધી જે સોશિયલ એન્જિનિયરિંગ ને પોલિટિકલ સોશિયલ એન્જિનિયરિંગની રમતો છે ને, એ સત્તામાં બેઠેલા લોકો બહુ સરસ રીતે રમે છે. એમાં ના નહીં, એ લોકો ક્રાઇસિસ ટ્રિગર કરે છે, ક્રાઇસિસને કંટ્રોલ કરવાની એની પાસે ફોર્મ્યુલા હોય છે, અને એ કંટ્રોલ ક્રાઇસિસમાંથી પોલિટિકલ, ઇકોનોમિકલ ને સોશિયલ બેનિફિટ કેવી રીતના લેવો એ લોકોને આવડતું હોય છે. એટલે આ એક સંભાવના જોઈ રહી છે કે આગામી દિવસોમાં ઈ વિસ્તારમાં ક્ષત્રિય નેતાઓનું જ રાજકારણ ખતમ કરી દેવા, કારણ કે જ્યાં જ્યાં તમે સમજી લો પાટીદાર અનામત આંદોલન સમિતિનું જે રીતના વર્ચસ્વ બન્યું, તો ધીરે ધીરે એમાંય ભાગલા પડ્યા ને એ બધું તૂટ્યું. એ જ રીતના અત્યારે ક્ષત્રિય આંદોલન સમિતિ ને ક્ષત્રિયો જે એક મંચ ઉપર આવ્યા છે, છેલ્લે આ પરસોત્તમ રૂપાલાનું જે સ્ટેટમેન્ટ આવ્યું ને જે કાંઈ હતું, હવે આ બધું મને છે ને મયુર ક્યાંક ને ક્યાંક એન્જિનિયર્ડ લાગે છે કે ક્યાંક એવા લોકોને બેસાડવાની વાત છે કે જે માત્ર રબર સ્ટેમ્પ હોય. અને આમાં શું થાય કે જયારે પ્રજામત બહુ મોટો થઈ જતો હોય છે ને, કે પ્રજાના અત્યારે તમે જુઓ કેબિનેટમાં સેન્ટ્રલ લેવલે પ્રજામતથી ન આવેલા નેતાઓ છે. નિર્મલા સીતારામન પાસે પ્રજામત નથી, બરાબર છે. રાજ્યસભામાં જે બધા છે ને જે રીતના એસ જયશંકર પાસે પ્રજામત નથી, વૈષ્ણવ પાસે પ્રજામત નથી, બરોબર છે. આ બધા નેતાઓ ડિસિઝન લઈ રહ્યા છે, પ્રજામત નથી. એટલે ક્યાંક એવું બનશે કે પ્રજામત ન હોય એવા નેતાઓને બેસાડવા કે એને ટૂંકમાં આગળ કરવા કે જે પણ કાંઈ કરવું,
એટલે ઈ દિશામાં જશે. કારણ કે જો પ્રજામત મોટો થઈ જાય તો પાર્ટીનો અજેન્ડા છે એ પ્રજામત સાથે ક્લેશ થાય. અને અત્યારે ગોંડલમાં એ થઈ રહ્યું છે. પાર્ટીનો અજેન્ડા છે એ પ્રજામત સાથે ક્લેશ થઈ રહ્યો છે. જે આપણે કોર્પોરેટ એક વાત એડ કરી દઈએ, આમ તો અમે પહેલા કરેલી જી. છે, પણ ફરીથી એક વાર જી. એડ કરી દઈએ કે એપીએમસી નું ગોંડલ એપીએમસી ઉપરના પ્રભુત્વનો પણ બહુ મોટો મામલો છે આમાં. જી આ બિલકુલ ખાસ સમજજો. બિલકુલ ગોંડલ એપીએમસી ઉપરના પ્રભુત્વનો મામલો છે. આ આપણને આપણા જે વડીલ મિત્ર હતા જેમણે જે માહિતી આપી હતી, કાલ પણ એમની સાથે મુલાકાત થઈ હતી, એમણે કાલે પણ આ વસ્તુનો જેને કહેવાય ને કે ઉલ્લેખ ભારપૂર્વક કરીને એમણે કહ્યું કે મયુરભાઈ આ તો ખાસ ઉલ્લેખ કરજો, કારણ કે મૈપતસિંહ જ્યારે હતા રીબડા જીવતા, તો એમણે કીધું કે મૈપતસિંહ નું ભલે બાહુબલી હતા, સ્ટ્રોંગ હેડેડ હતા, બધું હતું, પણ મૈપતસિંહ એ જે આપણા વડીલ મિત્ર છે એમનું કહેવાનું હતું કે મૈપતસિંહ જાડેજા કોઈ દિવસ અન્યાયપૂર્ણ એટલે દાદાગીરી લુખાગીરી વાળી વાત ન કરતા. એટલે એમ કે એપીએમસી નું જયારે ઉદઘાટન થયું તો એમણે એક આખો દાખલો મને મૈપતસિંહનો કાલે આપ્યો. પણ અત્યારે હાલની સ્થિતિમાં ગોંડલ એપીએમસી નું પ્રભુત્વ આખા એ સૌરાષ્ટ્રના એ બેલ્ટ જે છે ત્યાં બહુ અદભુત છે. અને એ એપીએમસી ઉપર પ્રભુત્વ જારી રાખવાની પણ ઝેરાતસિંહની પણ અત્યારે લડાઈ ચાલુ છે ને કબજો મેળવવાની પણ સામા પક્ષે તૈયારી અને મહેનત વર્ષોથી એ ચાલી રહી છે. એટલે એપીએમસી નો રોલ, ગોંડલ એપીએમસી નો રોલ પણ એટલો જ મહત્વનો છે. આ જે કઈ ઘર્ષણ આપણે જોઈ રહ્યા છીએ ગોંડલમાં, એ ઘર્ષણના મુદ્દે બિલકુલ છે. અને એપીએમસી અને એઝ આઈ સેડ એપીએમસી ની એડજસન્ટ જે રીતના ગુજરાત એગ્રોની જે લેન્ડ છે એના ઉપર ઘણા બધા લોકોની નજર છે. અને ખાસ કરીને ત્યાં જો શોપિંગ મોલ્સ ને આ બધું આવે તો એ લોકોને સીધી એક જણસો પેકેજિંગ યુનિટ આખું બધું તૈયાર પડે એમ છે. એટલે આ આખી રમત જે છે ને ઈ જ વાત આવે છે. હવે પ્રજામત શું છે? પ્રજામત ઈ છે કે ગોંડલની બજારો છે એની હટાણાના કેન્દ્રો છે, 500 ગામડાઓના હટાણાના કેન્દ્ર, 20 તાલુકા ત્યાંના આસપાસના. હવે આ હટાણાનો એટલે મંદી જેવું કઈ હોય જ નહીં. ઈ બજારો નાની બજાર, મોટી બજાર તમે જુઓ, જબર આપણે ગયા, આપણે જોયું બધું. હટાણાના ચોક્કસ કેન્દ્રો, ધમધમતી બજારો, બરોબર છે. હવે ઈ તમે તૂટી જાય ને, માની લ્યો મોલનું આખું કલ્ચર ડેવલપ થાય, તો ઈ પ્રજામત ઈ છે કે આ તૂટવું ન જોઈએ. અને સામેનો જે એજેન્ડા છે શું છે? વિકાસ અને દેખાડવા માટે થઈને કે મોલ્સ આવે તો વાંધો, સિનેમા આવે તો વાંધો નથી, કોસ્મો આઈ મીન મલ્ટીપ્લેક્સીસ આવે તો વાંધો નથી. આ જ વસ્તુ જસદણમાં હતી. જસદણમાં જયારે કુંવરજી બાવળિયા લડી રહ્યા હતા, હું ગયો હતો, ત્યારે જસદણની અંદર તમે એન્ટર થાવ તો સારામાં સારી પ્રાઇવેટ એસએફઆઈ સેલ્ફ ફાઇનાન્સની કોલેજ, બરોબર છે, સામો જબરદસ્ત મલ્ટીપ્લેક્સ, પણ અંદર રસ્તાઓની પરિસ્થિતિ ખરાબ, વોટર પોસ્ટ ઉપરથી મહિલાઓ પાણી ભરે. એટલે આ જે છે ને પ્રજા, જો કુંવરજી બાવળિયા પાસે પ્રજામત હતો, પ્રજામત વાળા નેતા ટૂટા, સમજી લેજો, અને એજન્ડા સેટ થયો, બરોબર છે. અને હવે શું થયું? હવે પક્ષના એજન્ડા પ્રમાણે કામ. એટલે લડાઈ જે છે એ પ્રજામત અને પક્ષના એજન્ડાની છે, એવું ક્યાંક ફલિત થાય છે અત્યારે. અને એમાં પ્રજામત સાથેનો નેતા હશે ને એ ચોક્કસ ખતમ થશે ને થશે. તમે પ્રજામત વાળા તમામ નેતા લઈ લો, વિઠ્ઠલ રાદડિયા, જયેશ રાદડિયા, બરાબર છે, આ બાજુ કુંવરજી બાવળિયા, ઓલી બાજુ જવાહર ચાવડા, બરોબર, આ બાજુ પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા, પ્રજામત વાળા નેતાઓ, તમે સમજી લેજો. હવે એને પક્ષના એજન્ડા સાથે એલાઇન થવું પડે છે, બરાબર છે. હાર્દિક પટેલ પ્રજાનો સેન્ટિમેન્ટ ઉભો કરનારો નેતા આવી ગયો ને અલ્ટિમેટલી પક્ષના એલાઇનમેન્ટ એજન્ડામાં, અલાઇન્ડ એજન્ડામાં. એટલે આ થવા જઈ રહ્યું છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. અને એમાં જે અત્યારે આ ઊભું થયું છે ને પાટીદારોનું એક ફેક્શન છે આખું, ઈ ફ્રેક્શન ની પાછળ કોણ કોણ છે, શું છે, એ આપણે ચર્ચાઓ થઈ. અને ઈ ફ્રેક્શન જે આખું કામ કરતું થયું છે, ઈ કેના ઈશારે કરતું થયું છે? પાર્ટીનો એજન્ડા છે, શું છે? શું પ્રજામત વાળો નેતા તમારે ખતમ કરવાનો છે? આ બધા ઇન્ડિકેશન છે. એમાં અલ્પેશ ઢોલરિયા ઇઝ ધ ડાર્ક હોર્સ. એપીએમસી ના પ્રેસિડેન્ટ અલ્પેશ ઢોલરિયાને આપણે મળી નહોતા શક્યા, મળવાની વાત હતી, તે દિવસે બહાર હતા. બીજે દિવસે આપણે મળવાની વાત હતી, પણ ઓપરેશન સિંદૂર થયું એટલે પછી આપણો તો કોઈ અર્થ જ નહોતો રહેતો ત્યાં જવાનો, કારણ કે પછી તો ફોકસ આપણો ઓપરેશન સિંદૂર ઉપર આવી ગયો હતો. અલ્પેશ ઢોલરિયા એમાં ડાર્ક હોર્સ દેખાય છે મને. અને બીજી એક વાત આપણી પાસે આવી કે છેલ્લા કેટલાક દિવસથી અલ્પેશ ઢોલરિયાને જયરાજસિંહ ગ્રુપે સાઇડલાઇન કરી દીધા છે. તો આ તમે સમજો હવે કે આખી લડાઈ પ્રજામત, એમને આપણને એવી જાણકારી મળી કે આ જે ઘર્ષણ ને વિવાદ ને બધું શરૂ થયો
જિગીશાબેન ને અલ્પેશ કથિરિયા ને બધા જ્યારે એમાં કૂદી પડ્યા અને પછી આખું મામલો રાજકુમાર જાટના ફોકસમાંથી આવીને પટેલ વર્સિસ અગેન ક્ષત્રિયના સંઘર્ષ વાળો થયો, ત્યારે જયરાજસિંહના ગ્રુપ દ્વારા અલ્પેશ ઢોલરિયાને લાઇમ લાઇટ માંથી હટાવી દેવામાં આવ્યા છે. હટાવી દેવામાં આવ્યા છે. એટલે પોઈન્ટ ઈ છે મયુર, એટલે પોઈન્ટ ઈ છે લડાઈ પ્રજામત વર્સિસ પક્ષના એજન્ડાની છે. પક્ષનો એજન્ડા શું છે? પ્રોગ્રેસ એન્ડ ડેવલપમેન્ટ. પ્રજામત શું કે છે? મોલ ના આવવો જોઈએ. પ્રોગ્રેસ એન્ડ ડેવલપમેન્ટ છે, નથી જોતું હવે આનાથી વધારે, બરાબર છે ને? બાકી જે છે એ હલાવો, રાઈટ? હવે આ લડાઈ છે. ગોંડલની જ્યારે વાત અને ચાલુ આ લડાઈમાં જયરાજસિંહ, તમે એક વસ્તુ સમજો, જયરાજસિંહ એક બાહુબળના આધારે ઉભા થયેલા નેતા, કેશુભાઈ પટેલના સમયમાં ઉભા થયેલા નેતા, સપોર્ટ એને મળ્યો બધું, પણ એ સપોર્ટ મળ્યો એટલે એની બદલે તમારે પક્ષને વફાદાર ને પક્ષના એજન્ડા પ્રમાણે કામ, તમે પક્ષના એજન્ડાની સામે ઉભા નથી રહી શકતા. હવે જો આ વાતો જે આવી રહી છે એમાં પક્ષના એજન્ડાની સામે ઉભા છો તો તમારી સમસ્યા. એટલે હવે શું થયું ખબર છે? જયરાજસિંહ માટે પરફેક્ટલી શેક્સપિયરિયન સિચ્યુએશન છે. જયરાજસિંહ જો પક્ષના એજન્ડાને વરી અને કામ કરે તોય જયરાજસિંહ ખતમ થાય, અને જયરાજસિંહ જો પ્રજામતના આધારે લડવાનો પ્રયત્ન કરે તોય જયરાજસિંહ ખતમ. એટલે આ એની માટે ટુ બી ઓર નોટ ટુ બી સિચ્યુએશન છે. બરોબર છે. મને ફોટો યાર એક પેલો આપણે જે મોડેલમાં ફોટો પાડ્યો હતો ને મેં, મારે ફોટો દેખાડો. એમાં એક બીજું ડેવલપમેન્ટ છે મયુર, અત્યારે ફોટો રહેવા દે, અત્યારે મેં બીજું ડેવલપમેન્ટ તને કહું છું આ શો પૂરો કરીને, અને ઈ ડેવલપમેન્ટ હું તને આ ફોટો અત્યારે એટલા માટે રહેવા દે કે ઈ ફોટો મેં બીજી અન્ય જગ્યાએ જોયો. મેં અમદાવાદના BRTS ના સ્ટેન્ડ ઉપર પણ ઈ ફોટો જોયો. તો પાડી લ્યો તો એટલે કહું છું, ના મેં પાડ્યો નથી કારણ કે હું બસમાં હતો, બસમાંથી મેં જોયો. એટલે ઈ એક કરી આખું, ઈ બહુ જબરદસ્ત છે આખું, ઈ કરવા જેવું છે, પણ એ અત્યારે રહેવા દે ઈ ફોટો. એની એક વિઝ્યુઅલ વેલ્યુ છે, અને ઈ વિઝ્યુઅલ વેલ્યુ ઉપર આપણે વાત કરવી છે 100%. સારું, અમદાવાદના BRTS ના સ્ટોપ્સ ઉપર બધી જગ્યાએ આ ફોટા છે. કોકને તું આજે મોકલીશ ને કેમેરો લઈને, તો જે બાયણાઓ બંધ થાય છે ને ત્યાં એ ફોટા છે માથે મોટા, અને ઈ જ ફોટો, જેકેટ પહેરેલો ને બધો સાપો બાપો સાથે, એટલે ઈ જ ફોટો છે, નો ડાઉટ અબાઉટ ધેટ. બરોબર છે. અચ્છા, એક આપણા મિત્ર છે, દર્શક મિત્ર છે, એમની એક કોમેન્ટ હતી, એને એ કોમેન્ટને આપણે લઈ લઈએ. નિલેશભાઈ ઠાકોર આપણા મિત્ર છે, દર્શક મિત્ર, એવું લખે છે કે હું તમારી પાસેથી વ્યક્તિગત સલાહ લેવા માંગુ છું કે આપણે કોઈના પ્રભાવમાં જલ્દી ના આવીએ, કેમ કે મારો આ નબળો પોઈન્ટ છે. ભાઈ નિલેશભાઈ, આમાં તો કેવું છે, હું તો મારી વાત તમને કહી શકું. પ્રભાવમાં તો આપણે કોઈના તમે કોઈ વ્યક્તિના પ્રભાવમાં ન આવો ક્યારે, એ બિલકુલ એ નુકસાનકારક વાત છે. તમે કોઈ વિચારના પ્રભાવમાં આવી શકો ખરા, જો બહુ વિચાર સારો હોય, અપનાવવા જેવો હોય, ફોલો કરવા જેવો હોય, તો વિચાર એક એવી વસ્તુ છે જેનાથી વધારે ચિરંજીવી કોઈ છે નહીં. લોકો તો જાય, આવે ને જાય, પણ વિચાર જે છે એ હંમેશા જો ખરેખર મજબૂત અને સુંદર હોય તો વિચાર એ ચિરંજીવી છે, હંમેશા જીવતો રહેતો હોય છે, અને એ પેઢી દર પેઢી વિચાર આગળ વધતો રહેતો હોય છે. એટલે સોચ અથવા વિચાર આપણે જે કહીએ એ કદાચ કોઈ તમને ગમે તો એના પ્રભાવમાં તો નહીં, પણ એને તમે તમારા જીવનમાં ઉતારી શકો. બાકી કોઈ વ્યક્તિના પ્રભાવમાં આવવું, દરેક માણસ હાડચામનો માણસ છે ભાઈ, દરેકમાં ગુણ અને અવગુણ બંને ભરેલા છે. એટલે કોઈ વ્યક્તિ પૂજા કરવી અથવા વ્યક્તિના પ્રભાવમાં આવીને એનાથી અંજાઈ જવું ને એ બધો મને લાગે છે કે એ તો કોઈએ ના આવવું જોઈએ, કોઈના પણ પ્રભાવમાં. તમને પોતાને તમારું એક સ્વતંત્ર મસ્તિષ્ક આપેલું છે, એમાં મગજ છે, એમાં વિવેક બુદ્ધિ છે, એનો બરોબર ઉપયોગ કરો અને નીર ક્ષીર વિવેક કરો ભાઈ. બધી વાત જે અમે કહીએ છીએ એ પણ માની ન લો. અમે જે કહીએ છીએ એને પણ ફેક્ટ ચેક કરવાનો પ્રયાસ કરો કે ભાઈ આ મયુર જાની ને હિમાંશુ ભાયાણી કે છે બધું સાચું છે, કોને ખબર અમારાથી કોઈ જગ્યાએ ભૂલથી કંઈક કશું માહિતીમાં ઉપર નીચે થઈ ગયું હોય તો સાંભળો, બધું વાંચો, પણ કોઈના પ્રભાવમાં આવી જવું એ તો ભાઈ એ પતનની નિશાની છે. એકચ્યુઅલી
આપણો દેશ અત્યારે આ સ્થિતિમાં છે એટલા માટે છે કારણ કે આપણે આપણા દેશની ભણેલી ગણેલી પણ જે વસ્તી હતી એ પણ એક માણસના પ્રભાવમાં આવી ગઈ. એમાં રામ જેઠમલાણી જેવો માણસ પણ આવી ગયો અને એમાં સુબ્રમણ્યમ સ્વામી જેવો માણસ પણ આવી ગયો. તો એનો આપણે અત્યારે આ બધો આ ભોગ બની રહ્યા છીએ. એટલે પ્રભાવમાં કોઈને ન આવવું એવી મારી તમને સલાહ છે. તમે માગી એટલે આપું છું, બાકી એમને તો આપતો નથી. બાકી તમે માનો ન માનો પછી તમારી. આનો રસ્તો એક જ છે કે એજ્યુકેશન છે. એજ્યુકેશન હોય તમારી પાસે તો તમને સાચા સારા ખરાબ નરસા એની તમને ફરક ખબર પડી જાય અને પછી તમે સાચું સારું શું છે તમારા માટે એ મહત્વનું છે. ખરાબ ને નરસું શું છે એ તમે નક્કી કરો. કઈ દિશામાં જવું છે એ તમે નક્કી કરો. પણ કોર વસ્તુ એક બેઝિક એજ્યુકેશન છે. બેઝિક. હું એમ નથી કહેતો કે તમારે એમાં કોઈ ડોક્ટર કે એન્જિનિયર બનવાની જરૂર છે, કારણ કે હિટલરના સમયમાં સારામાં સારા સાયન્ટિસ્ટ ડોક્ટર એન્જિનિયર એ વિચારધારા સાથે હતા ને આજના જમાનામાં આપણને જોવા મળે છે ભણેલો ગણેલો વર્ગ MBA, એક જ ક્લાસમાં ભણેલા મિત્રો, એક જ બોર્ડિંગમાં રહેલા મિત્રો, એક જ એજ્યુકેશન સિસ્ટમમાંથી બહાર પડેલા મિત્રોને એની વિચારધારા આખી જુદી હોય છે. અત્યારે જે વિચારધારા જે રીતના, એટલે તેમને ત્યારે એની અંદરનો મોન્સ્ટર ત્યારે બહાર. એટલે આ એક ઓલું બહુ સરસ એક ડાયલોગ છે, આઈ મીન એક ફિલ્મ આવી હતી જિસ્મ, એમાં जॉन अब्राहम કહે છે કે दिल में मतलब शरीर में दो कुत्ते होते हैं, खराब कुत्ता और अच्छा कुत्ता, किस कुत्ते को कौन सा खाना डालते हो उस दिशा में वो जाता है. એટલે ખરાબ વિચારોને તમે જો ઓલું કરશો તો એ દિશામાં જશે. તમે કોઈ ખરાબ વિચાર વાળા લોકોથી પ્રભાવિત થશો તો તમારું જીવન એ દિશામાં જશે. તમે કોઈ સારા વિચારને સારા ઓલા તરફ જશો તો તમારું જીવન એ દિશામાં જશે. આજે હું જોઉં છું સેમ એજ્યુકેશન સિસ્ટમ માંથી નીકળેલા લોકો અને એ લોકોની વિચારધારા આખી મોન્સ્ટર, એટલે એની અંદરનો એ જે એનિમલ છે ને એ જાગૃત થાય છે જયારે આવા લોકો મળી જાય છે. કાંઈ લેવા દેવા ન હોય પણ ઓલા નો જોઈએ, આ નો જોઈએ, ઓલું નો જોઈએ, અને એ કુટુંબમાં પછી કલેશ કરાવે છે. આ તમે સમજી લેજો. એટલે ઈ એક પ્રકારનું ટોક્સિક કલ્ચર આખું ડેવલપ થાય છે. એ ટોક્સિસિટી માણસની અંદર હોય છે. એ નીકળે છે ત્યારે જયારે એને એનું એક પ્રકારનું એને આખું એને જેને કહી શકાય ને કે એને હોસ્ટ મળી જાય. એ પેરાસાઇટ હોય જ છે. એને એ પ્રકારનો હોસ્ટ જયારે મળે ત્યારે એની અંદરની ટોક્સિસિટી બહાર આવે છે. અને અનફોર્ચ્યુનેટલી છેલ્લા 15-20 વર્ષની અંદર આપણે આ દેશની અંદર જોયું કે ટોક્સિસિટી ભયંકર રીતે બહાર આવી. એરોગન્સ જે પ્રકારે ટ્રિગર થઈ છે પોલિટિક્સમાં, જે કલ્ચર આવ્યું છે 2001 થી આપણે જોયું ગુજરાતમાં, ને પછી 2014 થી જે રીતના, અને પાછી ઈ જ વાત મોબોક્રેસી, થિયોક્રેસી, ઓટોક્રેસી અને એરિસ્ટોક્રેસી એ દિશામાં જઈ રહી. એઝ સિમ્પલ એઝ ધેટ. એક ભાઈ આપણે પૂછે છે, હવે અમને કહી દઈએ પાછું. આ વીક સોલંકી લખેલું છે. ગુજરાતી છો આપ કે હિન્દી ભાષી મને ખ્યાલ નથી. કોમેન્ટ તમારી હિન્દીમાં છે તો હું તમને જવાબ हिंदी में આપી દઈશ. आपने 4 PM क्यों छोड़ा, आप सीधी बात करते हैं, इसका भी सीधा जवाब देना है. 22 सितंबर 2024 का वीडियो और 24 सितंबर 2024 का वीडियो आपको मयूर जानी ऑफिशियल में मिल जाएगा. आपको उसमें पूरा वो मेरे ख्याल से 1 मिलियन लोगों ने देखा हुआ है. आप शायद रह गए हैं, आप उसको देख सकते हैं. तो उसमें पूरा विवरण दिया है विस्तार से कि क्यों छोड़ा, है ना. पूरा एपिसोड ही उस पर है. शुरुआत के जो 2 हमारे इसी मयूर जानी ऑफिशियल के जो 2 वीडियो हैं शुरुआत के, उसी पे है. तो आप जाके उसमें देख सकते हैं. वहां पूरा आपको कारण और विवरण पूरा मिल जाएगा आपको. तो भाई આપણે હવે આજે અહીંયા સમાપ્ત કરીએ. બિલકુલ. અને આજે ધ્યાન રાખતા રહેજો. મેં કીધું એમ ગુજરાત સમાચાર ઉપર પડેલા દરોડામાં આજે એક કદાચ બહુ મોટો ઘટનાક્રમ થઈ શકે એવી પૂરી સંભાવના છે. જે અમને ખ્યાલ છે કદાચ, અને લગભગ મેં સાચા પણ પડીશું નામ સાથે, પણ એ નામ અત્યારે દેવા માંગતા નથી કારણ કે સૂત્રોના આધારે મળેલી માહિતી છે હિમાંશુને અને મને. સૂત્રોના આધારે બીજું કે આ જે PMLA નું જે રીતના આમાં જે કેસને જે બધી વાત આવે છે ને, એટલે એ સંભાવના વધી જાય છે. કારણ કે આમાં તમે સમજો, ખાલી બાહુબલીભાઈ ડાયરેક્ટર નો એ કંપનીમાં બીજા અન્ય ડાયરેક્ટરો પણ હોય, બરોબર ને. એની એ પૂછપરછ થાય એટલે એ એક સંભાવના રહેલી છે. હવે વેઇટ એન્ડ વોચ કરીએ આપણે. જો કઈ થશે તો ડેફિનેટલી આપણે ચર્ચા કરશું એ મુદ્દે. કોઈ શંકા ને કોઈ સ્થાન. બિલકુલ બિલકુલ. એટલે આમ સમજો ને લગભગ મોટી ધરપકડ થાય એવી એક વાત છે. સમજો કોઈ એક મોટા માથાની ધરપકડ પણ થઈ શકે સાંજ સુધીમાં, કદાચ રાત સુધીમાં શક્યતા છે. એટલે જોઈએ એમાં આગળ શું થાય છે. તો આપણે અહીંયા આજ સમાપ્ત કરીએ દોસ્તો. હિમાંશુભાઈ આપણે સમાપ્ત કરીએ આજે અહીંયા. રજા લઈએ આપણે. જી બિલકુલ 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 બિલકુલ. કાલ તો મળશું, તે આજે પણ મળી શકીએ કદાચ. આ કોઈ ઘટનાક્રમ જો થયો આજે સાંજે ડેવલપ થાય તો ઓબ્વિયસલી મળવાના. ઓબ્વિયસલી અમે બેસી જઈશું તમને તમારી સાથે વાત કરવા માટે. પણ બાકી કાલ તો પાછા મળવાના જ છીએ.
આપ સૌ બસ આવી રીતે જોડાતા રહો અને ગુજરાતના મુદ્દાઓ પર, જ્વલંત મુદ્દાઓ પર અમે વાતચીત. આ વિક સોલંકી મધ્યપ્રદેશ થી છે. વિક સોલંકી મધ્યપ્રદેશ થી છે, રેગ્યુલરલી આપનો શો જુએ છે એમ કહે છે. हाँ हाँ, तो हमने शुरुआत में पहला 2 वीडियो, आप शुरुआत के 2 वीडियो देख लीजिए, आपको मयूर जानी ऑफिशियल में उसका पूरा कारण और विवरण मिल जाएगा आपको, है ना, कि क्यों छोड़ा 4PM, वो पूरी तरह से उसको मैंने एक्सप्लेन किया हुआ है, तो आप उसमें देख सकते हैं. तो અચ્છા, સોમવારે આપણે દર્શકોને કહીએ પણ ખરા. અચ્છા, કાલ તો રવિવાર છે ને, કાલ કદાચ આપણે એક દિવસ રજા રાખીએ પણ ખરા. શું કે? ના રવિવારે એકચ્યુઅલી તો મારે શુક્ર શનિ રવિ કામ નથી કરવું. આ તો તું આગ્રહ રાખે એટલે હું કરું છું. બાકી મારે શુક્ર શનિ રવિ કાંઈ કરવું જ નથી ભાઈ. મારે મારું નોલેજ અપડેટ કરવું છે, રખડવું છે, બાઇક લઈને ભજીયા ખાવા છે, ભલે ગળા ખરાબ થાય. હું ભજીયા બહુ કર્યો હેમાંશુ, ખરેખર. અરે ભજીયા ગાંઠિયા જલસા જ કરવાના યાર લાઈફમાં, બીજું શું છે. ભાઈ કાલે અમે રજા રાખીએ. જો હવે આમાં આમાં સાંભળ, આવું કઈક મોટું ડેવલપમેન્ટ થઈ ગયું તો બેસવું જ પડે. તો કરવું પડે વાત કરવા. ના તો કરવું પડે, તો કરવું પડે, કોઈ સવાલ. પણ બાકી નથી. શુક્ર શનિ રવિ બહુ મને નથી ઈચ્છા એના જેવું હાલવા. ચાલો તો રજા લઈએ. દિવસ બધાનો ખૂબ સરસ જાય એવી તમને બધાને શુભેચ્છાઓ. તન અને મનથી સ્વસ્થ રહો, વિવેક બુદ્ધિનો ઉપયોગ કરો અને પ્રભાવમાં કોઈ દિવસ કોઈના ક્યારેય ના આવો, આવી તમને બધાને વિનંતી. અભાવ ને પ્રભાવ બેમાં નો આવો. ખાલી પ્રભાવ ને અભાવ ને પ્રભાવ બેમાં નો આવો. તમારી બુદ્ધિનો ઉપયોગ કરો. મારા એક છેલ્લે ઉલ્લેખ કરી દઉં. મારા કોજન્સીસમાં મારા ઇક્વિટી વાયરના એક અમારા એડિટર હતા, કૃષ્ણદેવન વિજય રાઘવન, કેડી સર કરીને અમે બોલાવતા ને. એટલે બધી ટ્રેનિંગ આપે ને પછી કઈક વાત કરી કે ઇન્ફોસિસ, એટલે મને કે એટલે એને કેસ સ્ટડી મૂક્યો કે ઇન્ફોસિસ નું પરિણામ એમ કે આ વખતે નબળું આવ્યું, તમારી હેડલાઇન શું હશે? એટલે મેં કીધું એમાં 1-2% નબળું, એમાં શું, ઇન્ફોસિસ જેવી કંપની તો કરી લે ને. મને કે यही नहीं होने का है, आज क्या हुआ वो लिखो, जर्नलिस्ट किसी के इंप्रेशन में नहीं आना चाहिए, कंपनी कितनी भी बड़ी है, आज तो टूटी हुई है ना, आज तो उसका रिजल्ट डाउन है ना, तो वो तुमको एज अ जर्नलिस्ट वो लिखना है, तुमको किसी के इंप्रेशन में नहीं आना है. એટલે આવા લોકોની સાથે તમે જયારે ટ્રેનિંગ નો પાર્ટ હો, તમે આવું બધું શીખાવો તો તમને સમજ આવે કે આ જે નેરેટિવ ટ્વિસ્ટ કરીને તમને આપવામાં આવે છે ને કે ભાઈ એમાં શું, એમાં કઈ ખોટું નથી એમ, ઈ ન હોય. આજે શું છે એ વાત કરને ભાઈ. બરોબર. આજ રોકડા ઉધાર કાલે કરશું. આજ રોકડું શું છે એ બોલ. એ બોલો. બરોબર છે. સંજય મહેતા સાહેબે લખેલું છે પણ આપણે આ બહુ સરસ છે. there is a wide difference between journalist and press informer, most of the informers have established themselves. એટલે અમે ઈ જ કહીએ છીએ કે પત્રકારત્વ નો થાય આમાં. તમારે પત્રકારત્વ કરવું હોય ને તો તમારે જર્નલિસ્ટ જોઈએ. જર્નલિસ્ટ યાદ નથી, બધા હંબો કરવા વાળા છે, હૈસો ને હંબો કરવા વાળા ઈ બેસી ગયા છે ક્યાંક ને ક્યાંક, ગોઠવાઈ ગયા છે. અરે યાર, જે છોકરીઓ એન્કરિંગ કરતી હતી, જેને ડિજિટલ જર્નલિઝમ શું છે એ ખબર નથી, આજે ડિજિટલની એડિટરો બનીને બેઠી છે. ઇન્ડિપેન્ડન્ટ નહીં, ટેલિવિઝન ચેનલોમાં ડિજિટલ એડિટરો બનીને બેઠી. એનું મેરિટ શું, તમે મને સમજાવો. ચાલો 4 મુદ્દા ચર્ચા કરીએ. ટેલિવિઝન ચેનલોમાં જે ડિજિટલ એડિટર બનાવી છે જે છોકરીઓને તમે એન્કરમાંથી, એનું મેરિટ શું? એટલે બધું ચાલે છે ભાઈ. તમે જો તમને બહુ અપેક્ષા હોય ને બધાને કે પત્રકારત્વથી બહુ મોટી ક્રાંતિ આવશે, ભૂલી જાજો. પત્રકારો જ નથી રહ્યા. માહિતી આવે સીધી બ્રેક કરે છે યાર. ટપાલીનું કામ કરે, સીધો સિક્કો મારી ઠપ્પો મારીને આમ ખાનામાં નાખે છે. ટપાલીઓ બની ગયા, પત્રકારો રહ્યા જ નથી ભાઈ. નહીં થાય પત્રકારત્વ, ભૂલી જાવ તો. અને ઈ પત્રકારત્વ નથી થઈ રહ્યું એટલે તો અમે કીચડમાંથી નીકળી ગયા છીએ. અમારે આ કરવું છે. અને મેં જેમ કીધું, દ્વારકાધીશ કોઈ દી નો કરાવડાવે, પણ કદાચ જો દ્વારકાધીશ મંદિરની બહાર ઉભા રહીને ભીખ માંગવી પડી તો માંગશું, પણ પત્રકારત્વ તો આ જ સ્ટાઇલથી અને આ જ રીતે કરશું, નહીતર નહીં કરીએ. આ બહુ સ્પષ્ટ વાત છે. ચાલો તો દોસ્તો, આજ હવે આપણે સમાપ્ત કરીએ, હે ને. પ્રયત્ન કરીશું, જો મેળ ખાય તો કાલે, નહીતર પછી પરમ દિવસે તો પાકા મળીશું. બાકી ઘટનાક્રમ મોટો થઈ ગયો આજે, તો આજે પણ મળીશું. આપ સૌનો ફરીથી એકવાર આભાર. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ, થેન્ક યુ વેરી મચ. નમસ્તે, ટાટા, બાય બાય, આવજો ફોર ધ ડે, આજના દિવસ માટે. ચાલો.